આપણે લાસ્ટ 3 લેક્ચરમાં સીમાં ફંક્શન વિશે ચર્ચા કરી હતી. ફંક્શનની ડેફિનેશન શું છે, ફંક્શન કઈ રીતે લખી શકાય, એની સિન્ટેક્સ, ફંક્શનમાં પેરામીટર કઈ રીતે પાસ થઈ શકે, ફંક્શન કઈ રીતે રિટર્ન કરે વેલ્યુને. એ સિવાય આપણે ફંક્શનની અંદર એરે કઈ રીતે પાસ કરી શકીએ, ફંક્શન એરેને કઈ રીતે રિટર્ન કરી શકીએ. એરે પણ આપણે 1 ડાયમેન્શનલ એરે, 2 ડાયમેન્શનલ એરે, બંને ટાઈપના એરે માટે પણ ચર્ચા કરી હતી. આ દરેક ચર્ચા દરમિયાન આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા. આજના લેક્ચરમાં આપણે આ એક્ઝામ્પલને સી માટેના કમ્પાઇલર અને VS કોડની મદદથી એનું રિયલ ઇમ્પ્લિમેન્ટેશન જોઈશું. સો લાસ્ટ 3 લેક્ચર દરમિયાન આપણે જે પણ એક્ઝામ્પલ જોયા હતા એ આપણે એક પછી એક જોઈશું અને કઈ રીતે સીમાં ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાશે એ આપણે VS કોડની અંદર જોઈશું. તો આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ હતું ટેમ્પરેચર કન્વર્ઝન. આ એક્ઝામ્પલમાં આપણે એક સેન્ટીગ્રેડ ટુ ફેરનહીટ કન્વર્ટર ફંક્શન બનાવ્યું હતું. મેઇન ફંક્શનની અંદર આપણે સેન્ટીગ્રેડની વેલ્યુ સ્કેનએફથી ઇનપુટ કરી હતી અને સેન્ટીગ્રેડ ટુ ફેરનહીટની અંદર આપણે એ વેલ્યુ પાસ કરી હતી. રાઈટ, ફંક્શન આ પોઈન્ટ પર કોલ થાય છે. ફંક્શન જ્યારે કોલ થાય છે ત્યારે પ્રોગ્રામનો કંટ્રોલ ફંક્શન ઉપર જશે, ફંક્શનની અંદર ઇનપુટ વેલ્યુ પાસ થશે અને એ વેલ્યુ યુઝ કરીને, આ ફોર્મ્યુલા યુઝ કરીને ફેરનહીટની અંદર કન્વર્ઝન થશે અને એ કન્વર્ટેડ વેલ્યુ રિટર્ન થાય છે, જે ફંક્શન રિટર્ન થઈ ગયા પછી અહીંયા FAHRની અંદર એ કોપી થાય છે અને ફાઇનલી મેઇનની અંદર પ્રિન્ટએફની મદદથી આપણે ઇનપુટ અને આઉટપુટ બંને વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ. સો અહીંયા VS કોડની અંદર સેમ પ્રોગ્રામ મેં ઇમ્પ્લિમેન્ટ કરેલો છે. પ્રોગ્રામની શરૂઆત #include_stdio.h થી થાય છે અને ત્યારબાદ ફંક્શનનું ડિક્લેરેશન, મેઇન ફંક્શન અને ત્યારબાદ ફંક્શનની ડેફિનેશન. આ પ્રોગ્રામનું નામ મેં BISEC 3.c આપેલું છે. આ પ્રોગ્રામને રન કરવા માટે આપણે આ જે બીજી વિન્ડો દેખાય છે એમાં એક કમાન્ડ લખીશું જે છે gcc-o a112.exe BISEC અને ત્યાર પછી સ્પેસ અને BISEC 3.c. BISEC 3.c એ આપણા પ્રોગ્રામનું નામ છે, બરાબર. તો આ કમાન્ડનો મતલબ શું થાય છે? GCC એ કમ્પાઇલરનું નામ છે, -o મતલબ આઉટપુટ ફાઇલ કંઈ બનાવશું. જ્યારે આપણે સી પ્રોગ્રામ રન કરીએ છીએ ત્યારે પ્રોગ્રામની એક્ઝિક્યુટેબલ ફાઇલ છે જે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન બતાવે છે. સો GCC કમ્પાઇલરને આપણે -oથી કહી રહ્યા છીએ કે આપણે પ્રોગ્રામને રન કર્યા પછી a112.exe ફાઇલ બનશે અને ત્યારબાદ આપણે આપણા સી પ્રોગ્રામનું નામ આપીશું જેમાં આપણે આપણો પ્રોગ્રામ લખેલો છે. તો અહીંયા આપણે પ્રોગ્રામ લખ્યો છે BISEC 3.cની અંદર. એથી આપણો કમાન્ડ આ રીતે બનશે. ત્યારબાદ એન્ટર પ્રેસ કરીશું. સો આ કમાન્ડ શું કરશે? BISEC 3.cને કમ્પાઇલ કરી અને exe ફાઇલ બનાવશે. સો આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો છે. ત્યારબાદ પ્રોગ્રામને રન કરવા માટે જે exe ફાઇલ બની રહી છે એ exe ફાઇલ આપણે રન કરશું. આપણી exe ફાઇલ છે a112.exe. સો આ ફાઇલ આપણે રન કરશું તો પ્રોગ્રામની અંદર આપણે સ્કેનએફ સ્ટેટમેન્ટ લખ્યું છે તો એ આપણને સેન્ટીગ્રેડની વેલ્યુ ઇનપુટ કરવા માટે કહેશે. સો હું સેન્ટીગ્રેડની વેલ્યુ 20 એન્ટર કરું છું. પ્રોગ્રામ એ 20ને સેન્ટ ટુ ફેરનહીટ ફંક્શનમાં પાસ કરી રહ્યું છે અને એ ફંક્શન 20ને ફેરનહીટમાં કન્વર્ટ કરી અને એ વેલ્યુ રિટર્ન કરી રહ્યું છે જે આપણે આઉટપુટ તરીકે અહીંયા પ્રિન્ટ થાય છે. સો આ આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ થયું. ત્યારબાદ આપણે આ બીજું એક્ઝામ્પલ જોયું હતું કે જેમાં આપણે એક ફંક્શન લખી રહ્યા છીએ જે 2 ઇન્ટીજર એક્સેપ્ટ કરે છે અને એ બંને ઇન્ટીજરને એડ કરી અને એની વેલ્યુ રિટર્ન કરે છે, રાઈટ. સો અહીંયા પણ આપણે પ્રોગ્રામની અંદર પહેલાં include_stdio.h કર્યું છે, ત્યારબાદ એડ ફંક્શન ડિક્લેર કર્યું, મેઇનની અંદર 2 ઇન્ટીજર ડિફાઇન કર્યા અને પ્રિન્ટએફની અંદર આપણે એડ ફંક્શન કોલ કર્યું છે જેમાં એ બંને ઇન્ટીજરની વેલ્યુ પેરામીટર તરીકે પાસ કરી છે. ફંક્શન એ બંને ઇન્ટીજરને એક્સેપ્ટ કરી બંનેને એડ કરી અને એની વેલ્યુ રિટર્ન કરશે. સો આ જ પ્રોગ્રામને આપણે VS કોડમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું, રાઈટ. અહીંયા કોપી થઈ ગયો છે. #include_stdio.h એડની ડિક્લેરેશન, ફંક્શન કોલ મેઇનની અંદર આપણે કરી રહ્યા છીએ અને પછી ફંક્શનની ડેફિનેશન છે. સેમ જે સ્લાઇડમાં બતાવ્યો છે એ જ પ્રોગ્રામ છે. અગેઇન પ્રોગ્રામને રન કરવા માટે gcc-o exe ફાઇલનું નામ તમે કોઈ પણ નામ આપી શકો અહીંયા, પણ એક્સટેન્શન exe હોવું જોઈએ
અને તમારા પ્રોગ્રામનું નામ. સો આપણા પ્રોગ્રામનું નામ છે bisect3.c. સો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ ગયો, મતલબ કે exe ફાઇલ બની ગઈ હશે. હવે exe ફાઇલને રન કરવા માટે આપણે exe ફાઇલ રન કરીશું. સો exe ફાઇલ રન કરતાં આપણને પ્રોગ્રામનું આઉટપુટ દેખાય છે 50 + 60 = 110. સો 110 એ ફંક્શન રિટર્ન કરી રહ્યું છે. ફંક્શનની અંદર આપણે 50 અને 60 પાસ કરી રહ્યા છીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એડ ફર્સ્ટ n નંબર્સ, રાઈટ. આપણે એક ફંક્શન લખી રહ્યા છીએ જેની અંદર આપણે ઇન્ટીજર પાસ કરીશું અને એ ફંક્શન 1 થી લઈને એ ઇન્ટીજર સુધીની બધી જ વેલ્યુ એડ કરી અને જે સમનું એડિશનનું રિઝલ્ટ આવશે એ રિટર્ન કરી રહ્યું છે, રાઈટ. મેઇનની અંદર આપણે એડ નામનું એક ફંક્શન બનાવશું, બરાબર. પછી મેઇનની અંદર આપણે આ જ ફંક્શન 10 ટાઈમ્સ કોલ કરી રહ્યા છીએ ફ્રોમ n = 1 થી n = 10 સુધી, અને દરેક વખતે nની વેલ્યુ આપણે આ ફંક્શનની અંદર પાસ કરી અને ફંક્શન કોલ કરી રહ્યા છીએ. ફંક્શન જેમ મેં તમને કીધું એમ nની વેલ્યુ એક ઇન્ટીજર એક્સેપ્ટ કરી રહ્યું છે અને ફોર લૂપની મદદથી 1 થી લઈને એ ઇન્ટીજર સુધીની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યું છે. તો આ જ પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે VS કોડમાં જોઈશું. સો આપણો પ્રોગ્રામ #include stdio.h થી શરૂ થશે. ત્યારબાદ ફંક્શનનું ડિક્લેરેશન કર્યું છે. ત્યારબાદ મેઇન ફંક્શન. મેઇનની અંદર આપણે 10 ટાઈમ્સ એડ n ફંક્શન કોલ કરી રહ્યા છીએ, જેના માટે આપણે ફોર લૂપ યુઝ કરી રહ્યા છીએ. અને એડ n ફંક્શન જે છે એની અંદર આપણે ફોર લૂપની મદદથી ફર્સ્ટ m નંબર એડ કરી રહ્યા છીએ. m શા માટે? કારણ કે આપણો અહીંયા જે ફોર્મલ પેરામીટર છે એનું નામ m છે, રાઈટ, અને એકચ્યુઅલ પેરામીટર n છે. સો nની વેલ્યુ અહીંયા mમાં કોપી થશે અને ફર્સ્ટ m વેલ્યુ ફંક્શન એડ કરી રિઝલ્ટને ટેમ્પની અંદર નાખશે અને એ ટેમ્પની વેલ્યુ રિટર્ન કરશે, રાઈટ. સો આ પ્રોગ્રામ અગર આપણે રન કરવો હોય તો સેમ કમાન્ડ gcc-o એક્ઝિક્યુટેબલ ફાઇલનું નામ એન્ડ ધેન પ્રોગ્રામનું નામ. સો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જશે અને ત્યારબાદ રન કરવા માટે આપણે એક્ઝિક્યુટેબલ ફાઇલ યુઝ કરીશું. સો અગર પ્રોગ્રામ આપણે રન કરીશું તો તમે જોઈ શકો છો પ્રોગ્રામ 10 વાર add_n ફંક્શન કોલ કરે છે. ફર્સ્ટ ટાઈમ એ 1 માટે કોલ કરે છે, સો આઉટપુટ ઇઝ 1. બીજી વાર 2 માટે, સો 1 + 2 થશે અને આઉટપુટ 3 આવશે. ત્રીજી વાર 3 માટે કોલ થશે, સો 1 + 2 + 3 જેનું આઉટપુટ 6 આવશે. સો એ રીતે 10 સુધી add_n ફંક્શન કોલ થશે અને 10 માટે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 કરશે, જેનો આન્સર આવે છે 55, રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ જે આપણે જોયું હતું એ NCR કેલ્ક્યુલેટ કરવા માટેનું પ્રોગ્રામ હતો. NCR એક મેથેમેટિકલ ઓપરેશન છે જે n આઇટમ્સમાંથી r આઇટમ ચૂઝ કરવા માટેના વેઝ કેલ્ક્યુલેટ કરીને આપે છે. સો NCR ફંક્શન NCR શોધવા માટેની ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ × r ફેક્ટોરિયલ / n - r ફેક્ટોરિયલ. સો અગેન આપણે ફેક્ટોરિયલ શોધવાની જરૂર પડશે, તો ફેક્ટોરિયલ માટે આપણે ફેક્ટોરિયલ ફંક્શન બનાવ્યું હતું. ત્યારબાદ આપણે n અને rની વેલ્યુ ઇનપુટ કરવી પડશે. હવે અહીંયા મેઇનની અંદર મેં n અને rની જગ્યાએ m અને n વેરિયેબલ બનાવ્યા છે, તો આપણે m અને nની વેરિયેબલની વેલ્યુ સ્કેનફથી ઇનપુટ કરી રહ્યા છીએ. ત્યારબાદ NCR ફંક્શનની અંદર m અને n પાસ કરી રહ્યા છીએ, મતલબ કે આપણે MCN શોધીશું, રાઈટ. અને NCR ફંક્શન જે છે આપણને MCNની વેલ્યુ શોધી અને રિટર્ન કરશે, જે આન્સરની અંદર કોપી થશે અને ત્યારબાદ આપણે આન્સરને ડિસ્પ્લે કરી રહ્યા છીએ મેઇનની અંદર, રાઈટ. NCR ફંક્શનની અંદર જેમ મેં તમને કીધું હતું એ પ્રમાણે ફોર્મ્યુલા છે. એ આ ફોર્મ્યુલાની મદદથી n ફેક્ટોરિયલ × r ફેક્ટોરિયલ / n - r ફેક્ટોરિયલ શોધી અને જે પણ વેલ્યુ હશે એ રિટર્ન કરશે, બરાબર. સો NCRની અંદર આપણે ફર્ધર એક ફંક્શન કોલ કરી રહ્યા છીએ ફેક્ટોરિયલ. સો ફેક્ટોરિયલની ડેફિનેશન પણ આપણે આપવી પડશે. ફેક્ટોરિયલ શું છે? અગર તમારે n ફેક્ટોરિયલ શોધવું હોય તો એ 1 × 2 × 3 × up to nનું મલ્ટિપ્લિકેશન હશે, બરાબર. એટલે કે 3 ફેક્ટોરિયલ = 1 × 2 × 3, રાઈટ. સો ફેક્ટોરિયલ ફંક્શનની અંદર આપણે 1 થી લઈને n સુધી એક ફોર લૂપ ઘુમાવીશું અને એ ફોર લૂપ જે છે એ આઈની વેલ્યુ ટેમ્પની અંદર મલ્ટીપ્લાય કરતું જશે અને ટેમ્પની ઇનિશિયલ વેલ્યુ 1 હશે, બરાબર.
તો આ પ્રોગ્રામ આપણે ઓલરેડી જોયો જ છે ફર્સ્ટ લેક્ચરમાં. તો એ ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરી શકાશે સીની અંદર એ આપણે જોઈશું. સો આપણો પ્રોગ્રામ #include stdh થી શરૂ થશે. ત્યારબાદ બંને ફંક્શનના ડિક્લેરેશન છે. ત્યારબાદ મેઇન મેથડ જે આપણે સ્લાઇડમાં હમણાં જોઈતી એ જ રીતે મેઇન મેથડ ડિફાઇન કરી છે. ત્યારબાદ NCR મેથડ અને ત્યારબાદ ફેક્ટોરિયલ મેથડ. બરાબર. સો આ પ્રોગ્રામને હવે આપણે રન કરીશું. રન કરવા માટે સેમ કમાન્ડ gcc-o એક્ઝિક્યુટેબલ ફાઇલનું નામ અને પ્રોગ્રામનું નામ. અહીંયા અગેન પ્રોગ્રામ આપણે સેમ ફાઇલમાં લખી રહ્યા છીએ bisec3.c. સો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જશે. ત્યારબાદ આપણે exe ફાઇલ રન કરીશું a112.exe. રાઈટ. સો પ્રોગ્રામમાં સૌથી પહેલાં મેઇનની અંદર આપણે scanf કરાવી રહ્યા છીએ. સો એ આપણી પાસે પહેલાં એમની વેલ્યુ નાખશે. રાઈટ. સો અગર મારે 5c2 શોધવું છે તો m5 આપશું, n2 આપશું. રાઈટ. સો ફંક્શન શોધીને આપશે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ અપોન 5 - 2 એટલે કે 3 ફેક્ટોરિયલ. સો એની વેલ્યુ આવશે 40. સો આઉટપુટ 40 પ્રિન્ટ થશે. રાઈટ. નેક્સ્ટ પ્રોગ્રામ આપણે ગ્લોબલ વેરિયેબલ માટે એક પ્રોગ્રામ લખ્યો હતો જેની અંદર આપણે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કર્યો છે. ગ્લોબલ વેરિયેબલ એટલે એવો વેરિયેબલ કે જે મેઇનની બહાર લખવો પડે, મતલબ ફંક્શનની બહાર ડિફાઇન થાય છે. બરાબર. તો અહીંયા આપણે ઇન્ટીજર કેપિટલ એ ગ્લોબલ વેરિયેબલ બનાવ્યો છે. ત્યારબાદ મેઇનની અંદર મેં પહેલાં એક ફંક્શન કોલ કર્યું છે અને એ ફંક્શનની અંદર આપણે ફરીથી કેપિટલ એને ડિફાઇન કર્યો છે અને એ કેપિટલ એનો યુઝ કરીને એક પ્રોગ્રામ લખ્યો છે. આપણે એની વેલ્યુ ચેક કરીએ છીએ. અગર એ 2 હશે તો એની વેલ્યુ ફરીથી ચેન્જ કરશું 3 અને એને પ્રિન્ટ કરી રહ્યા છીએ. રાઈટ. અને ફંક્શન કોલ થઈ ગયા પછી મેઇનની અંદર આપણે કેપિટલ એની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ. સો આ પ્રોગ્રામ શું દર્શાવે છે કે કેપિટલ એ જે વેરિયેબલ છે એ બંને ફંક્શનમાં યુઝ થઈ શકશે કારણ કે એ ગ્લોબલ વેરિયેબલ છે. અગર હું મેઇનમાં કેપિટલ એને પ્રિન્ટ કરીશ તો એ 1 પ્રિન્ટ કરશે. ફંક્શનની અંદર આપણે ફરીથી કેપિટલ એ ડિફાઇન કરી રહ્યા છીએ. હવે આ કેપિટલ એ અને ગ્લોબલ કેપિટલ એ બંને જુદા છે. ફંક્શનની અંદર જ્યારે હું કેપિટલ એ બનાવીશ તો એ ગ્લોબલ એને ફંક્શનની અંદર હાઇડ કરી દેશે. મતલબ કે ફંક્શનની અંદર કેપિટલ એની વેલ્યુ 2 હશે જે આપણે પછી 3 પણ કરી રહ્યા છીએ. બરાબર. તો ફંક્શનની અંદર આપણે કેપિટલ એને રીડિફાઇન કર્યો છે. આથી ફંક્શનની અંદર જ્યારે એ પ્રિન્ટ થશે તો એ 3 થશે. રાઈટ. અને મેઇનની અંદર અગર હું એને પ્રિન્ટ કરીશ તો એ 1 પ્રિન્ટ કરશે જે ગ્લોબલ વેરિયેબલની વેલ્યુ છે. રાઈટ. સો આપણે જોઈશું કે આ પ્રોગ્રામ કઈ રીતે રન થશે. તો એના માટે ફરી આપણે VS કોડ પર જઈશું. સો VS કોડની અંદર આપણે આપણો પ્રોગ્રામ લખ્યો છે. સેમ પ્રોગ્રામ આપણે જે સ્લાઇડમાં હતો એ જ પ્રોગ્રામ લખ્યો છે. એને ડિક્લેર કર્યો ગ્લોબલ વેરિયેબલ તરીકે, પછી ફંક્શન ડિક્લેર કર્યું, મેઇનની અંદર ફંક્શન કોલ કર્યું, પછી એની વેલ્યુ પ્રિન્ટ કરી. ફંક્શનની અંદર આપણે ફરીથી કેપિટલ એને ડિફાઇન કરી રહ્યા છીએ અને પછી કેપિટલ એની વેલ્યુ ચેક કરી રહ્યા છે. એ 2 હશે તો એની વેલ્યુ ચેન્જ થશે અને એને પ્રિન્ટ કરી રહ્યા છીએ. રાઈટ. આ પ્રોગ્રામનું આઉટપુટ જોવા માટે એને કમ્પાઇલ કરવો પડશે, મતલબ એને રન કરવો પડશે. GCCની મદદથી રન કરશું તો a112.exe ફાઇલ બનશે જેને આપણે પ્રોગ્રામને રન કરવા માટે આપણે આ exe ફાઇલ રન કરવી પડશે. રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ફંક્શન કોલ થયું છે મેઇનની અંદર myproc. રાઈટ. સો myproc એની વેલ્યુ પ્રિન્ટ કરી જે 3 હશે અને ત્યારબાદ મેઇનની અંદર આપણે કેપિટલ એની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ. આ કેપિટલ એ એટલે ગ્લોબલ વેરિયેબલ કે જે ઇનિશિયલી આપણે 1 સેટ કરી છે એની વેલ્યુ. રાઈટ. તો ત્યારબાદ મેઇન અગર એની વેલ્યુ પ્રિન્ટ કરશે તો 1 પ્રિન્ટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જે જોયું હતું ફર્સ્ટ લેક્ચરની અંદર જેમાં આપણે પાસ બાય વેલ્યુ અને પાસ બાય રેફરન્સ કઈ રીતે થાય છે એક એક્ઝામ્પલ એક પ્રોગ્રામની મદદથી જોયું હતું. સો આ પ્રોગ્રામની અંદર આપણે શું કરી રહ્યા છીએ, એક સ્વેપ નામનું ફંક્શન બનાવી રહ્યા છીએ. સ્વેપ ફંક્શનની અંદર આપણે 2 વેરિયેબલ var1 અને var2 બનાવી રહ્યા છીએ જેમાં var1માં 3 અને var2માં 2 સ્ટોર કરીએ છીએ. ત્યારબાદ આપણે var1 અને var2ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. ત્યારબાદ સ્વેપ ફંક્શન કોલ થશે. સ્વેપ ફંક્શનની અંદર આપણે વેરિયેબલ 1ની વેલ્યુ વેરિયેબલ 2માં અને વેરિયેબલ 2ની વેલ્યુ વેરિયેબલ 1માં કોપી કરી રહ્યા છીએ અને ત્યારબાદ આપણે
ફરીથી વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ ફંક્શન કોલ કર્યા પછી, બરાબર. સો આ પ્રોગ્રામનું અગર આપણે આઉટપુટ જોઈશું તો અહીંયા VS કોડમાં મેં પ્રોગ્રામ લખ્યો છે stdio.h સ્વેપ ફંક્શનનું ડિક્લેરેશન, પછી મેઇનની અંદર વેરિયેબલ 1 3 વેરિયેબલ 2 2, ત્યારબાદ વેરિયેબલ 1 ને વેરિયેબલ 2ને પ્રિન્ટ કર્યું, ફંક્શન કોલ કર્યું, ફંક્શને વેરિયેબલની વેલ્યુ એક્સચેન્જ કરી, ત્યારબાદ અગેન આપણે વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ને પ્રિન્ટ કરી રહ્યા છીએ, રાઈટ. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીશું. સો અહીંયા તમે આઉટપુટ જોશો તો ફંક્શન કોલ પહેલાં 3 અને 2 પ્રિન્ટ થયું, વેરિયેબલ 1 3 છે, વેરિયેબલ 2 2 છે. ફંક્શન કોલ પછી પણ વેરિયેબલ 1 3 જ રહ્યો, વેરિયેબલ 2 2 જ રહ્યો. આવું કેમ થયું? બિકોઝ જ્યારે ફંક્શન કોલ થાય છે ત્યારે વેરિયેબલની વેલ્યુ છે એ પાસ બાય વેલ્યુ થશે, મતલબ પેરામીટરની વેલ્યુ, ફોર્મલ પેરામીટર જે છે એની વેલ્યુ એકચ્યુઅલ પેરામીટર જે છે એની વેલ્યુ ફોર્મલ પેરામીટરમાં કોપી થાય છે, રાઈટ. એટલે આ વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 જે મેઇન ફંક્શનના છે એની મેમરી અને સ્વેપ ફંક્શનના જે વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 છે બંનેની મેમરી અલગ હશે, રાઈટ. અહીંયા સ્વેપ ફંક્શન માટે વેરિયેબલ 1 વેરિયેબલ 2 બે મેમરી એલોકેટ થશે. મેઇનમાં પણ વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ની મેમરી એલોકેટ થશે. મેઇનના વેરિયેબલ 1ની વેલ્યુ 3 છે અને વેરિયેબલ 2ની વેલ્યુ 2 છે. જ્યારે ફંક્શન કોલ થશે ત્યારે વેરિયેબલ 1ની વેલ્યુ મેઇનના વેરિયેબલ 1ની વેલ્યુ સ્વેપના વેરિયેબલ 1માં કોપી થશે, એટલે કે સ્વેપના વેરિયેબલ 1 3 થયું, ત્યારબાદ વેરિયેબલ 2ની વેલ્યુ મેઇનના વેરિયેબલ 2ની વેલ્યુ સ્વેપના વેરિયેબલ 2માં કોપી થશે જે 2 છે. ત્યારબાદ સ્વેપનું વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ની વેલ્યુ એક્સચેન્જ થશે, એટલે કે સ્વેપનું વેરિયેબલ 1 2 થઈ જશે અને વેરિયેબલ 2 3 થઈ જશે. પણ મેઇનના તો ચેન્જ નહીં થાય, મેઇનના વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 એઝ ઇટ ઇઝ રહેશે. કેમ? કારણ કે આપણે વેલ્યુ કોપી કરી રહ્યા છીએ, ફંક્શન જે છે એ પેરામીટરને પાસ બાય વેલ્યુ કરી રહી છે. આથી ફંક્શન કોલ પછી અગર વેરિયેબલ 1 અને 2ને પ્રિન્ટ કરીશું તો એની વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં થાય. તો આ એક્ઝામ્પલ થયું પાસ બાય વેલ્યુનું. હવે વોટ ઇફ કે મારે પ્રોગ્રામની અંદર હું જે કરી રહ્યું છું ચેન્જીસ વેરિયેબલ 1 અને 2ની વેલ્યુને એને મેઇન પછી પણ દેખાડવા હોય તો એના માટે તમારે પાસ બાય રેફરન્સ કરવું પડે, અને પાસ બાય રેફરન્સ માટે તમારે વેલ્યુ નહીં પણ એડ્રેસ પાસ કરવા પડે, અને એડ્રેસ પાસ કરવા માટે તમારે પોઇન્ટરની જરૂર પડે, બરાબર. તો સ્વેપ ફંક્શનની અંદર હવે તમારે ઇન્ટીજરની જગ્યાએ ઇન્ટીજર પોઇન્ટર પાસ કરવો પડે, અને તમે ઇન્ટીજર પોઇન્ટર પાસ કરી રહ્યા છો એટલે કે એડ્રેસ, રાઈટ. તો જ્યારે સ્વેપ ફંક્શન કોલ કરીશું ત્યારે વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 વેરિયેબલની જગ્યાએ એમના એડ્રેસ પાસ કરીશું. સો વેરિયેબલ 1નું એડ્રેસ ક્યાં હશે? એમ્પરસન્ડ વેરિયેબલ 1માં, અને વેરિયેબલ 2નું એડ્રેસ એમ્પરસન્ડ વેરિયેબલ 2માં હશે, બરાબર. તો આપણે એડ્રેસ પાસ કરીશું અને ત્યારબાદ ફંક્શનની અંદર પણ પોઇન્ટર પાસ થશે અને પોઇન્ટર વેરિયેબલ્સ જે વેરિયેબલ 1 છે એની વેલ્યુ એક્સચેન્જ થશે, રાઈટ. તો પ્રોગ્રામની અંદર આપણે આટલા ચેન્જીસ કરીશું. તો આ સેમ એક્ઝામ્પલ થયું, પણ અહીંયા હવે પાસ બાય રેફરન્સ થશે. પાસ બાય રેફરન્સ કરીશું એનો મતલબ શું કે આપણે એડ્રેસ પાસ કરી રહ્યા છીએ, વેલ્યુ કોપી નથી કરી રહ્યા, રાઈટ. સો આ કેસની અંદર મેઇનનો વેરિયેબલ 1 અને વેરિયેબલ 2નું એડ્રેસ સ્વેપના વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ના એડ્રેસમાં કોપી થશે, મતલબ બંનેના એડ્રેસ સેમ હશે. ક્લિયર? એટલે જો ફંક્શન હવે વેરિયેબલ 1 અને વેરિયેબલ 2ની વેલ્યુ ચેન્જ કરશે તો મેઇનમાં એ દેખાશે, રાઈટ. આપણે જોઈશું. સો આ એક્ઝામ્પલ થયું પેરામીટર પાસ બાય રેફરન્સ. આઉટપુટ જોવા માટે પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું અને પ્રોગ્રામને રન કરીશું. સો આ વખતે જોશો તો તમે અહીંયા આઉટપુટમાં જોશો તો પહેલી મેઇન ફંક્શન કોલ કર્યા પહેલાં 3 અને 2 પ્રિન્ટ થયું, વેરિયેબલ 1 3 છે, વેરિયેબલ 2 2 છે. ફંક્શન કોલ થયા પછી વેરિયેબલ 1 2 થઈ ગયું અને વેરિયેબલ 2 3, એટલે કે વેલ્યુ સ્વેપ થઈ ગઈ, રાઈટ. અહીંયા આઉટપુટ સાચું કેમ આવ્યું? કારણ કે આપણે પાસ બાય રેફરન્સ કર્યું છે, રાઈટ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોયું હતું સેકન્ડ લેક્ચરમાં. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એક ફંક્શન બનાવ્યું હતું ઇન્ટરેસ્ટ નામનું, રાઈટ. સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે પ્રિન્સિપલ અમાઉન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ડ્યુરેશન 3 વસ્તુની જરૂર પડે.
તો ઇન્ટરેસ્ટ ફંક્શનની અંદર આપણે એ ત્રણેયને એઝ અ પેરામીટર પાસ કરી રહ્યા છીએ. ઇન્ટરેસ્ટ ફંક્શન જે છે એ આ ત્રણેય ઇનપુટનો યુઝ કરી અને ઇન્ટરેસ્ટની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી અને એને રિટર્ન કરે છે. બરાબર. તો આપણા આ ફંક્શનનું ડિક્લેરેશન થયું. ત્યારબાદ મેઇનની અંદર હું પ્રિન્સિપલ અમાઉન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ટાઈમ ડ્યુરેશનની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી રહી છું. વેરિયેબલ કેપિટલ P, કેપિટલ R અને કેપિટલ Tની અંદર. બરાબર. પછી ઇન્ટરેસ્ટ ફંક્શનની અંદર આપણે એ ત્રણેય પેરામીટર પાસ કરીશું અને ઇન્ટરેસ્ટ ફંક્શન જે છે એ જે પણ કંઈ રિટર્ન કરશે એ આઈમાં કોપી કરશું, જે ઇન્ટરેસ્ટની વેલ્યુ હશે, અને એ આઈની વેલ્યુ આપણે ફંક્શન કોલ પછી પ્રિન્ટ કરી રહ્યા છીએ. ફંક્શનની અંદર અહીંયા પ્રિન્સિપલ અમાઉન્ટ સ્મોલ પીમાં કોપી થઈ રહ્યું છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ સ્મોલ આરમાં, અને ડ્યુરેશન જે છે એ સ્મોલ ટીમાં કોપી થાય છે એઝ અ પેરામીટર. રાઈટ. ફંક્શન જે છે એ સ્મોલ પી, આર અને ટીનો યુઝ કરી અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાની ફોર્મ્યુલા યુઝ કરી અને ઇન્ટરેસ્ટ શોધી રહ્યું છે. રાઈટ. સો આપણે ફોર્મ્યુલા ઓલરેડી જોઈ હતી. ટોટલ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ અમાઉન્ટ ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100 t. રાઈટ. તો આપણે એ જ ફોર્મ્યુલાનો યુઝ કરીને ટોટલ અમાઉન્ટ શોધી અને ટોટલ અમાઉન્ટ અને પ્રિન્સિપલ અમાઉન્ટનો ડિફરન્સ જે છે એ ઇન્ટરેસ્ટનો કમ્પોનન્ટ હશે. તો એને આપણે રિટર્ન કરી રહ્યા છીએ. રાઈટ. સો આ પ્રોગ્રામને એનું ઇમ્પ્લિમેન્ટેશન હવે આપણે જોઈશું VS કોડની અંદર. સો આપણો પ્રોગ્રામ થયો. આપણે બે લાઇબ્રેરી ફંક્શન ઇન્ક્લુડ કર્યા છીએ, stdio.h, math.h. math.h એના માટે કારણ કે આપણે x⁻y શોધવાનું છે. બરાબર. તો એના માટે Cની અંદર પાવર ફંક્શન છે અને પાવર ફંક્શન જે છે એ math.h લાઇબ્રેરીમાં છે. રાઈટ. એટલે આપણે આ બંને લાઇબ્રેરીને ઇન્ક્લુડ કરી stdio.h printf માટે. ત્યારબાદ આપણે જે સ્લાઇડમાં બતાવ્યો છે એ સેમ પ્રોગ્રામ અહીંયા કોપી કર્યો છે. ઇન્ટરેસ્ટ ફંક્શનનું ડિક્લેરેશન, મેઇનની અંદર વેરિયેબલ ડિક્લેરેશન, એનું ઇનિશિયલાઇઝેશન, ફંક્શન કોલ કર્યું, ફંક્શને જે રિટર્ન કર્યું એને આપણે પ્રિન્ટ કર્યું. ત્યારબાદ ફંક્શનની ડેફિનેશન. હવે આ પ્રોગ્રામને રન કરીશું GCC કમાન્ડની મદદથી. સો પહેલાં કમ્પાઇલ કર્યું, હવે exe ફાઇલને રન કરીશું. તો અહીંયા તમે જોશો તો ઇન્ટરેસ્ટની વેલ્યુ 252 કેલ્ક્યુલેટ થઈને તમને દેખાય છે. રાઈટ. હવે આપણે એ સેકન્ડ લેક્ચરમાં જોયું હતું કે આ જ ઇન્ટરેસ્ટ ફંક્શન તમે 4 રીતે લખી શકો. તો પહેલી રીત કઈ છે કે જે પેરામીટર એક્સેપ્ટ કરે છે અને રિટર્ન પણ કરે છે વેલ્યુ. રાઈટ. બીજું, પેરામીટર એક્સેપ્ટ કરે છે પણ કશું રિટર્ન નથી કરતું. તો આ કેસની અંદર તમારે આપણે અગાઉ જોયું હતું એમ જ રિટર્ન વેલ્યુ જે છે એના માટે એક ગ્લોબલ વેરિયેબલ બનાવીશું. રાઈટ. સો ફંક્શન કશું રિટર્ન નહીં કરે, પણ ફંક્શન જે ઇન્ટરેસ્ટ વેલ્યુ કેલ્ક્યુલેટ કરીને આપશે. એટલે આપણું ફંક્શનનું હવે સિગ્નેચર શું થશે? વોઇડ ઇન્ટરેસ્ટ અને પેરામીટર. બરાબર. ફંક્શન વોઇડ છે એટલે એ કશું રિટર્ન નહીં કરે, પણ રિટર્ન થયેલી વેલ્યુ આપણે ક્યાં કોપી કરીશું, ક્યાં સ્ટોર કરીશું? આઈ વેરિયેબલમાં. આઈ એ ગ્લોબલ વેરિયેબલ છે. રાઈટ. તો એ મેઇનમાં પણ એક્સેસ થઈ શકશે અને ફંક્શનમાં પણ એક્સેસ થઈ શકશે. તો આપણે શું કરી રહ્યા છીએ? જ્યારે ફંક્શન કોલ થશે ત્યારે ફંક્શન પી, આર અને ટી વેલ્યુનો યુઝ કરી અને ઇન્ટરેસ્ટને ગ્લોબલ વેરિયેબલ આઈમાં કોપી કરશે અને ફંક્શન કોલ પછી મેઇન ફંક્શન જે છે એ આઈની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યું છે, જેની અંદર ઇન્ટરેસ્ટની વેલ્યુ હશે. રાઈટ. સો આ બીજી મેથડ થઈ, બીજી રીત કે જેનાથી આપણે સેમ ઇન્ટરેસ્ટ ફંક્શન ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ. ઇન્ટરેસ્ટ ફંક્શન કે જે પેરામીટર એક્સેપ્ટ કરે છે પણ કશું રિટર્ન નથી કરતું. પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીશું અને ત્યારબાદ રન કરીશું. રાઈટ. તો અહીંયા તમને ઇન્ટરેસ્ટની વેલ્યુ, ઓકે, આપણો આઈ વેરિયેબલ ફ્લોટ રાખવો પડશે. રાઈટ. તો અહીંયા તમને ઇન્ટરેસ્ટની વેલ્યુ 252 આઉટપુટમાં દેખાશે. રાઈટ. તો આપણે સેમ ફંક્શન લખ્યું પણ એની સિગ્નેચર મતલબ એની રિટર્ન ટાઈપ આપણે ફ્લોટની જગ્યાએ ચેન્જ કરી. રાઈટ. હવે એ જ રીતે તમે આ જ ફંક્શનને ત્રીજી રીતે પણ લખી શકો.
ફંક્શન કે જે કંઈક રિટર્ન કરે છે પણ એઝ અ પેરામીટર એ કશું એક્સેપ્ટ નથી કરતું. સો આ રીતે પણ લખી શકાય. આ કેસમાં તમારે જે પેરામીટર આપણે પાસ કરવાના છે એને ગ્લોબલ રાખવા પડશે, રાઈટ. સો અહીંયા પી, આર અને ટી ગ્લોબલ થઈ જશે કારણ કે હવે આપણે પેરામીટર પાસ નથી કરી રહ્યા, રાઈટ. તો પેરામીટર પાસ કર્યા વગર અગર ફંક્શનને આપણે ઇનપુટ આપવું હોય તો એની રીત છે ગ્લોબલ વેરિયેબલ થકી, બરાબર. તો ગ્લોબલ વેરિયેબલ થકી મેઇન એ પી, આર અને ટીની વેલ્યુ અહીંયા ઇનિશિયલાઇઝ કરે છે અને પછી ઇન્ટરેસ્ટ ફંક્શન કોલ કરશું. ઇન્ટરેસ્ટ ફંક્શન આ વખતે કેવું થશે કે ફંક્શન કે જે કશું એક્સેપ્ટ નથી કરતું પણ ઇન્ટરેસ્ટની વેલ્યુ રિટર્ન કરે છે, રાઈટ. સો મેઇનની અંદર ઇન્ટરેસ્ટની વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે ફ્લોટ આઈ બનાવીશું. ત્યારબાદ પી, આર અને ટીની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરીશું અને ઇન્ટરેસ્ટ ફંક્શન કોલ કરીશું. ઇન્ટરેસ્ટ ફંક્શન જે છે એ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીને રિટર્ન કરે છે, રાઈટ. સો હવે ફંક્શનની ડેફિનેશન બદલાશે. ફંક્શન ફ્લોટ રિટર્ન કરે છે. ફંક્શન કશું એક્સેપ્ટ નથી કરતું એઝ અ પેરામીટર, રાઈટ. પણ ફંક્શન જે ગ્લોબલ વેરિયેબલ આર, પી અને ટી હતા એનો યુઝ કરી અને ઇન્ટરેસ્ટની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશે અને એ વેલ્યુ રિટર્ન કરશે, રાઈટ. સો સેમ પ્રોગ્રામ પણ અહીંયા હવે આપણું ફંક્શન શું છે, ફંક્શન કંઈક રિટર્ન કરી રહ્યું છે પણ એ કશું પેરામીટર તરીકે એક્સેપ્ટ નથી કરી રહ્યું, રાઈટ. ઓકે. સો આ વખતે પણ તમને સેમ જ આઉટપુટ મળ્યું, રાઈટ. તો આપણે સેમ ફંક્શન ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટેનું ફંક્શન લખી રહ્યા છીએ પણ આ ત્રીજી રીત થઈ, રાઈટ. હવે ચોથી રીત કઈ થઈ કે ફંક્શન જે કશું રિટર્ન પણ નથી કરતું, રાઈટ, અને કશું એક્સેપ્ટ પણ નથી કરતું. તો એ કેસમાં આપણા દરેક વેરિયેબલ ગ્લોબલ થઈ જશે, ઇનપુટ એઝ વેલ એઝ આઉટપુટ વેરિયેબલ. મતલબ પી, આર અને ટી ઇનપુટ વેરિયેબલ છે જ્યારે આઈ આઉટપુટ વેરિયેબલ છે, રાઈટ. ફંક્શન મેઇન ફંક્શન જે છે એ પી, આર, ટીને ઇનિશિયલાઇઝ કરી અને ઇન્ટરેસ્ટ ફંક્શન કોલ કરશે. ઇન્ટરેસ્ટ ફંક્શન જે છે એ પી, આર અને ટીનો યુઝ કરી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશે અને કેલ્ક્યુલેટ થયેલું જે ઇન્ટરેસ્ટ છે એને આઈમાં કોપી કરી દેશે, જે મેઇન ફંક્શન કોલ પછી આઉટપુટ તરીકે પ્રિન્ટ કરશે, રાઈટ. સો સેમ કેલ્ક્યુલેશન, સેમ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન માટેનું ફંક્શન પણ આ વખતે એની પ્રોટોટાઇપ આપણે બદલી નાખી, રાઈટ. તો સેમ ફંક્શનથી તમને સેમ આઉટપુટ મળ્યું, રાઈટ. સો આ રીતે આપણે ઇન્ટરેસ્ટ ફંક્શન અથવા તો કોઈ પણ ફંક્શન સીની અંદર આ ચારમાંથી કોઈ પણ એક રીતે લખી શકાય. અ ફંક્શન જે પેરામીટર એક્સેપ્ટ કરે છે અને વેલ્યુ રિટર્ન કરે છે. એવું ફંક્શન કે જે પેરામીટર એક્સેપ્ટ કરે છે પણ કશું રિટર્ન નથી કરતું. એવું ફંક્શન કે જે પેરામીટર એક્સેપ્ટ નથી કરતું પણ કંઈક રિટર્ન કરે છે. અને ચોથો પ્રકાર એટલે એવું ફંક્શન કે જે કશું એક્સેપ્ટ નથી કરતું અને કશું રિટર્ન પણ નથી કરતું. તો આ ચારેય રીતે આપણે ઇન્ટરેસ્ટ ફંક્શન લખીને જોયું, બરાબર. આપણે સેકન્ડ લેક્ચરમાં જોયું હતું કે જ્યારે ફંક્શનની અંદર નોર્મલ વેરિયેબલ ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર પાસ કરીએ છીએ તો એ પાસ બાય વેલ્યુ થાય છે. પણ સીની અંદર જ્યારે ફંક્શનમાં તમે એરે પાસ કરો છો એઝ અ પેરામીટર તો એ હંમેશા પાસ એઝ રેફરન્સ થાય છે, રાઈટ. તો એના માટે આપણે એક પ્રોગ્રામ જોયો હતો જેમાં હું એરેની અંદર એક એરે બનાવું છું મેઇનની અંદર. એ એરેની વેલ્યુ ફર્સ્ટ એરેની અંદર એક જ એલિમેન્ટ હું કોપી કરું છું, પછી એ એલિમેન્ટને હું પ્રિન્ટ કરું છું, ત્યારબાદ હું ફંક્શન કોલ કરું છું. ફંક્શન જે છે એ એરેના ફર્સ્ટ એલિમેન્ટની વેલ્યુ ચેન્જ કરે છે અને ત્યારબાદ
આપણે ફરીથી એરેનો ફર્સ્ટ એલિમેન્ટ પ્રિન્ટ કરી રહ્યા છીએ, રાઈટ. સો આ એક્ઝામ્પલ શું બતાવશે કે આપણે જોઈશું કે વેધર જો ફંક્શન કોલ થયા પછી અગર એરેની વેલ્યુ ચેન્જ નહીં થાય મતલબ કે પાસ એઝ વેલ્યુ થયું, અગર વેલ્યુ ચેન્જ થઈ જશે મતલબ પાસ એઝ રેફરન્સ થયું, રાઈટ. તો આપણે જોઈશું કે શું થાય છે, એરેની વેલ્યુ ચેન્જ થાય છે કે નહીં. રાઈટ. સો આ આપણો પ્રોગ્રામ છે, સેમ પ્રોગ્રામ જે સ્લાઇડમાં હતો એ જ પ્રોગ્રામને આપણે રન કરીશું. સો અહીંયા તમે જોશો આઉટપુટ, તો ફંક્શન કોલ કર્યા પહેલાં એરેની વેલ્યુ 50 હતી, એ ઓફ 0ની વેલ્યુ 50 હતી, જે ફંક્શનની અંદર આપણે ચેન્જ કરી રહ્યા છીએ. સો ફંક્શન કોલ પછી અગર એરેનો ફર્સ્ટ એલિમેન્ટ આપણે પ્રિન્ટ કરશું તો એ 60 દેખાય છે અહીંયા. મતલબ કે બાય ડિફોલ્ટ સીની અંદર એરે જે પેરામીટર આપણે ફંક્શનમાં પાસ કરીએ છીએ એ એઝ અ રેફરન્સ પાસ થાય છે, રાઈટ. સો એરે હંમેશા ફંક્શનની અંદર પાસ એઝ રેફરન્સ થશે. નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું જેમાં એરે ફંક્શનની અંદર આપણે એરે પાસ કરી રહ્યા છીએ અને ફંક્શન એ એરેમાંથી હાઈએસ્ટ એલિમેન્ટ અથવા લાર્જેસ્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરી અને આપણને રિટર્ન કરે છે, રાઈટ. સો ફંક્શનનું ડિક્લેરેશન છે મેક્સ, એ ફંક્શનનું નામ છે. ફંક્શન એક એરે અને એની સાઇઝ એક્સેપ્ટ કરે છે અને એ ફંક્શન જે છે એક ઇન્ટીજર રિટર્ન કરે છે, રાઈટ. મેઇનની અંદર આપણે એક ઇન્ટીજર n બનાવ્યો જેમાં 5 સ્ટોર કર્યું છે જે એરેની સાઇઝ માટે છે. પછી એ ઓફ 5 એટલે 5 ઇન્ટીજરનો એક એરે બનાવ્યો છે જેમાં મેં પહેલેથી ઇનિશિયલાઇઝેશન કરી દીધું છે, 5 વેલ્યુ સ્ટોર કરી દીધી છે, રાઈટ. એક ઇન્ટીજર m બનાવ્યો છે રિઝલ્ટ સ્ટોર કરવા માટે. ત્યારબાદ મેક્સ ફંક્શન કોલ કર્યું જેમાં એ એટલે એરે, n એટલે એની સાઇઝ પાસ કરી અને ફંક્શન રિટર્ન કરે છે હાઈએસ્ટ ઓફ 5 નંબર, બરાબર. ત્યારબાદ એ લાર્જેસ્ટ નંબરને હું પ્રિન્ટ કરી રહ્યું છું. ફંક્શનની અંદર એરે પાસ કર્યો છે, એની સાઇઝ પાસ કરી છે અને ઇન્ટીજર આ એનું સિગ્નેચર થયું. ત્યારબાદ ફંક્શન ડેફિનેશનની અંદર આપણે બે વેરિયેબલ ડિક્લેર કર્યા, આઈ અને ટી. આઈ લૂપ માટે, ટી ટેમ્પરરી વેરિયેબલ છે, બંને લોકલ વેરિયેબલ છે ફંક્શનના. હવે હાઈએસ્ટ નંબર શોધવાનું લોજિક આપણે જોયું હતું એમ પહેલો એલિમેન્ટ આપણે અઝ્યુમ કરીશું કે લાર્જેસ્ટ છે, ત્યારબાદ બીજા એલિમેન્ટથી લઈને છેલ્લા એલિમેન્ટ સુધી ચેક કરીશું. અગર એ કોઈ પણ એલિમેન્ટ ટી કરતાં મોટો હશે તો ટી એ એલિમેન્ટ થઈ જશે, રાઈટ. સો એટ ધ એન્ડ ફોર લૂપ પૂરી થશે ત્યારે ટીમાં સૌથી મોટો નંબર આવી જશે જે આપણે રિટર્ન કરી રહ્યા છીએ, રાઈટ. સો આ પ્રોગ્રામને રન કરીશું આપણે VS કોડની અંદર, રાઈટ. તમે જોશો તો સેમ જ પ્રોગ્રામ છે, મેક્સ ફંક્શન છે, ત્યારબાદ મેઇનની ડેફિનેશન બાદ મેક્સ ફંક્શનની ડેફિનેશન, રાઈટ. હવે પ્રોગ્રામને આપણે રન કરીશું. સો અહીંયા તમે જોશો તો આઉટપુટ આવ્યું 54, રાઈટ. કેમ? બિકોઝ ઇન ધીસ આ જે એરે બતાવ્યો છે 13, 42, 54, 32 અને 45. સો આમાં 54 લાર્જેસ્ટ નંબર છે. તો આ મેક્સ ફંક્શને એરેમાંથી લાર્જેસ્ટ નંબર શોધી અને રિટર્ન કર્યો, રાઈટ, જે મેઇનમાં આઉટપુટ તરીકે આપણે પ્રિન્ટ કર્યો છે. સો આ એક્ઝામ્પલ શું બતાવે છે કે ફંક્શનની અંદર આપણે એરે કઈ રીતે પાસ કરી શકીએ. નેક્સ્ટ ફંક્શનની અંદર આપણે કેરેક્ટર એરે પણ પાસ કરી શકીએ. એના માટે આપણે સ્ટ્રિંગ કમ્પેરિઝન માટેનો એક ફંક્શન બનાવ્યું હતું. સ્ટ્રિંગ કમ્પેરિઝન ફંક્શન લેન્થ ફંક્શન પણ યુઝ કરે છે, મતલબ સ્ટ્રિંગની લેન્થ પણ શોધવા માટે એક ફંક્શન યુઝ કરે છે. તો આપણે બે ફંક્શન ડિક્લેર કર્યા હતા આ પ્રોગ્રામની અંદર, COMP બે સ્ટ્રિંગને કમ્પેર કરવા માટે અને LEN સ્ટ્રિંગની લેન્થ શોધવા માટે. કમ્પેર ફંક્શન બે સ્ટ્રિંગ એક્સેપ્ટ કરે છે, એટલે બે કેરેક્ટર એરે આપણે એમાં પેરામીટર તરીકે પાસ કરીશું અને એ અગર બંને સ્ટ્રિંગ સરખી હશે, ઇક્વલ હશે તો એ 1 રિટર્ન કરશે, નહીં તો 0 રિટર્ન કરશે. ઓકે. લેન્થ ફંક્શન જે છે એ સ્ટ્રિંગને કેરેક્ટર એરેમાં એક્સેપ્ટ કરે છે અને એ ફંક્શન જે છે એ સ્ટ્રિંગની લેન્થ શોધી અને રિટર્ન કરશે, મતલબ સ્ટ્રિંગની અંદર કેટલા કેરેક્ટર છે એ રિટર્ન કરશે. મેઇનની અંદર આપણે બે સ્ટ્રિંગ ડિફાઇન કરીશું, બે કેરેક્ટર એરે ડિફાઇન કરીશું, S1, S2.
એની વેલ્યુ આપણે કીબોર્ડથી લઈશું. ત્યારબાદ એ બંને સ્ટ્રિંગને કમ્પેરિઝન ફંક્શનમાં પાસ કરીશું. કમ્પેરિઝન ફંક્શન એક ઇન્ટીજર રિટર્ન કરશે. અગર એ ઇન્ટીજરની વેલ્યુ 1 હશે મતલબ કે સ્ટ્રિંગ ઇક્વલ છે, અધરવાઇઝ સ્ટ્રિંગ ઇક્વલ નથી. બરાબર. ત્યારબાદ આપણે લેન્થ ફંક્શન લખ્યું છે. લેન્થ ફંક્શનની અંદર સ્ટ્રિંગ પાસ થશે. લેન્થ ફંક્શન શું કરે છે? તો સ્ટ્રિંગની અંદર એક કાઉન્ટર મેન્ટેન કરશે અને એ કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ કરશે. ક્યાં સુધી ઇન્ક્રીમેન્ટ કરશે? જ્યાં સુધી સ્ટ્રિંગની અંદર નલ ન મળે. રાઈટ. સો જ્યારે નલ મળશે ત્યારે આ ફોર લૂપ સ્ટોપ થશે અને એ વખતે કાઉન્ટરની જે વેલ્યુ હશે એ સ્ટ્રિંગની લેન્થ હશે. સો આ રીતે સ્ટ્રિંગની લેન્થ રિટર્ન થશે. ત્યારબાદ કમ્પેરિઝન ફંક્શન. સો કમ્પેરિઝન ફંક્શન બે સ્ટ્રિંગને એક્સેપ્ટ કરે છે. હવે અહીંયા શું લોજિક છે કે સૌથી પહેલાં બંને સ્ટ્રિંગની લેન્થ શોધીશું. અગર લેન્થ જ ઇક્વલ નહીં હોય તો ફંક્શન ઇક્વલ નહીં હોય. રાઈટ. તો આપણે સૌથી પહેલાં ચેક કરી લઈએ છીએ કે લેન્થ ઇક્વલ છે. અગર લેન્થ ઇક્વલ હશે તો આપણે સ્ટ્રિંગના કેરેક્ટર મેચ કરીશું, નહીં તો આપણે કહી દઈશું કે સ્ટ્રિંગ્સ આર નોટ ઇક્વલ, એટલે કે રિટર્ન 0 કરી દઈશું. રાઈટ. અગર લેન્થ ઇક્વલ હશે તો આપણે સ્ટ્રિંગને લેન્થ ટાઈમ રન કરીશું ફોર લૂપની અંદર. ફોર લૂપને સ્ટ્રિંગની જે લેન્થ છે એટલી વાર રન થશે ફોર લૂપ. દરેક વખતે આપણે કેરેક્ટર કમ્પેર કરીશું, કરસ્પોન્ડિંગ કેરેક્ટર. અગર કેરેક્ટર ઇક્વલ નહીં હોય, રાઈટ, તો ફોર લૂપ બ્રેક કરી દઈશું. મતલબ શું કે બે સ્ટ્રિંગમાં અગર એક પણ કેરેક્ટર સરખો નહીં હોય તો સ્ટ્રિંગ ઇક્વલ નહીં હોય. રાઈટ. સો અગર એક પણ વાર કેરેક્ટર ઇક્વલ નહીં મળે તો ફોર લૂપ બ્રેક કરી દઈશું. ત્યારબાદ ચેક કરીશું કે ફોર લૂપ કઈ રીતે બ્રેક થઈ. રાઈટ. ફોર લૂપ બે રીતે બ્રેક થઈ શકે. એક તો અગર આ લેન્થ આઈ લેસ દેન લેન્થ ઓફ S1 વાળી કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય ત્યારે બ્રેક થાય, અને બીજું બે કેરેક્ટર સરખા ન હોય ત્યારે બ્રેક થાય. રાઈટ. સો ફોર લૂપ બાદ આપણે ચેક કરીશું કે આઈ લેસ દેન S1 છે. આઈ લેસ દેન S1 ક્યારે હશે? જ્યારે બ્રેકથી લૂપ બ્રેક થઈ હશે. રાઈટ. તો બ્રેકથી અગર લૂપ બ્રેક થઈ હશે મતલબ કે સ્ટ્રિંગ ઇક્વલ નથી, તો આપણે 0 રિટર્ન કરીશું, નહીં તો 1 રિટર્ન કરીશું. ઓકે. સો આ જ પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન જોઈશું. સો અહીંયા તમે પ્રોગ્રામ જોઈ શકો છો. કમ્પેરિઝન લેન્થ બે ફંક્શન. મેઇનની અંદર સ્ટ્રિંગ ઇનપુટ કરી કમ્પેરિઝન ફંક્શન કોલ કર્યું. કમ્પેરિઝન ફંક્શને એમ રિટર્ન કર્યું, જે આપણે ચેક કરીશું. અગર એમ 1 હશે તો સ્ટ્રિંગ ઇક્વલ, નહીં તો નથી ઇક્વલ. રાઈટ. આ લેન્થ ફંક્શન થયું. આ કમ્પેરિઝન ફંક્શન કઈ થયું? સેમ ડેફિનેશન જે આપણે સ્લાઇડમાં જોઈ એ જ પ્રોગ્રામ આપણે અહીંયા લખ્યો છે. રાઈટ. ફંક્શનને પ્રોગ્રામને રન કરીશું. GCC-O કમ્પાઇલ કર્યો પહેલાં પ્રોગ્રામને GCCની મદદથી. ત્યારબાદ રન કરીશું. રાઈટ. જેવો પ્રોગ્રામ રન કરશું એ આપણને ફર્સ્ટ સ્ટ્રિંગ પૂછશે. મેં ઇનપુટ આપ્યું ABC. ત્યારબાદ બીજી સ્ટ્રિંગ પૂછશે. મેં સેમ ABC આપ્યું, મતલબ બંને સ્ટ્રિંગ સરખી છે, તો આઉટપુટ આવ્યું સ્ટ્રિંગ્સ ઇક્વલ. રાઈટ. ફરીથી પ્રોગ્રામ રન કરીશું. એક સ્ટ્રિંગ આપીએ છીએ ABC, બીજી સ્ટ્રિંગ આપીશું XYZ. સ્ટ્રિંગ્સ ઇક્વલ નથી માટે નોટ ઇક્વલ આવ્યું. ફરીથી સેમ પ્રોગ્રામ રન કરીશું. ABCD. સ્ટ્રિંગ્સ આર નોટ ઇક્વલ. રાઈટ. સો આ રીતે આપણો પ્રોગ્રામ બે સ્ટ્રિંગ ઇક્વલ છે કે નહીં એ શોધીને આપશે. ત્યારબાદ આપણે સ્ટ્રિંગ રિવર્સ કરવા માટેનો પ્રોગ્રામ જોયો હતો. સો આ પ્રોગ્રામ રિવર્સ નામનું ફંક્શન બનાવે છે, જે એક સ્ટ્રિંગ એક્સેપ્ટ કરશે અને એ સ્ટ્રિંગની રિવર્સ સ્ટ્રિંગ પ્રિન્ટ કરશે. રિવર્સ સ્ટ્રિંગ જે છે એ લેન્થ ફંક્શનનો યુઝ કરે છે. સેમ લેન્થ ફંક્શન જે આપણે આગળના પ્રોગ્રામમાં જોયું એ જ ફંક્શન છે. મેઇનની અંદર આપણે એક સ્ટ્રિંગ રીડ કરીશું અને રિવર્સ ફંક્શનને કોલ કરશું, જેમાં આપણે એ સ્ટ્રિંગ પાસ કરીશું. રાઈટ. પછી લેન્થ ફંક્શન છે જે સેમ છે. નલ ન મળે ત્યાં સુધી કાઉન્ટરને ઇન્ક્રીઝ કરો અને પછી કાઉન્ટરની વેલ્યુ રિટર્ન કરી દો. રિવર્સ ફંક્શન શું કરશે? તો પહેલાં સ્ટ્રિંગની લેન્થ શોધશે. ત્યારબાદ લેન્થ -1થી લઈ અને 0 સુધી લૂપ ફરશે અને દર વખતે આઈની વેલ્યુ ડિક્રીઝ થશે. મતલબ આપણે ઊંધી ચલાવશું લૂપને. રાઈટ. અને દર વખતે એ શું પ્રિન્ટ કરશે?
સ્ટ્રિંગનો ith કેરેક્ટર પ્રિન્ટ કરશે. ક્લિયર? સો આપણે સ્લાઇડમાં જે પ્રોગ્રામ બતાવ્યો હતો એ જ પ્રોગ્રામ #include stdio.h, રિવર્સ ફંક્શનનું ડિક્લેરેશન, len ફંક્શન, મેઇન ફંક્શન જેમાં આપણે એક સ્ટ્રિંગ ઇનપુટ કરીએ છીએ, ફંક્શન કોલ કરી રહ્યા છીએ રિવર્સ ફંક્શન, લેન્થની ડેફિનેશન, રિવર્સની ડેફિનેશન. રાઈટ? હવે આપણે આ પ્રોગ્રામને રન કરીશું. પ્રોગ્રામ રન કરીશું તો એ આપણને એક સ્ટ્રિંગનું ઇનપુટ પૂછશે. સો ABCD આપણી ઇનપુટ સ્ટ્રિંગ થઈ. સો તમે આઉટપુટ જોશો તો સ્ટ્રિંગ રિવર્સમાં પ્રિન્ટ થઈ છે. રાઈટ? DCBA. સો આ રીતે પ્રોગ્રામની મદદથી આપણે સ્ટ્રિંગ રિવર્સ કરી રહ્યા છીએ. રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે ફંક્શનની અંદર 2 ડાયમેન્શનલ એરે પણ પાસ થઈ શકે છે. રાઈટ? સો એના માટે આપણે મેટ્રિક્સ એડિશનનો એક્ઝામ્પલ જોયું હતું. આપણે મેટ્રિક્સ એડિશન કરવા માટે મેટ્રિક્સ _એડ નામનું ફંક્શન લખ્યું હતું અને આ ફંક્શન જે છે એ 2 ડાયમેન્શનલ એરે એક્સેપ્ટ કરે છે. 2 ડાયમેન્શનલ એરે જે છે એ મેટ્રિક્સ સ્ટોર કરવા માટે વપરાય છે. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું. રાઈટ? હવે આ મેટ્રિક્સ _એડ ફંક્શન છે એ કશું રિટર્ન નથી કરતું. એ સિમ્પલી એક્સ અને વાય જે 2 3x3 મેટ્રિક્સ છે એને એડ કરી અને જે પણ આઉટપુટ આવી રહ્યું છે, જે પણ આન્સર આવશે એને પ્રિન્ટ કરશે. રાઈટ? સો મેટ્રિક્સને પ્રિન્ટ કરવા માટે આપણે અહીંયા પ્રિન્ટ _મેટ્રિક્સ નામનું ફંક્શન બનાવી રહ્યા છીએ જે 3x3 મેટ્રિક્સને એક્સેપ્ટ કરશે, મતલબ 3x3 એરે એનો પેરામીટર હશે અને એ જે 3x3 મેટ્રિક્સ અથવા 3x3 એરે આપણે એક્સેપ્ટ કરશે એની વેલ્યુને એ પ્રિન્ટ કરે છે. રાઈટ? સો બંને ફંક્શનની રિટર્ન ટાઈપ વોઇડ રહેશે. ત્યારબાદ મેઇનની અંદર આપણે 2 મેટ્રિક્સ ડિફાઇન કરશું, એટલે કે 2 2 ડાયમેન્શનલ એરે બનાવશું, 3x3 એરે, અને મેં એને ઇનિશિયલાઇઝ પણ કર્યા છે. રાઈટ? સો અહીંયા ફર્સ્ટ રોની અંદર 1 2 3 છે, સેકન્ડ રોમાં 4 5 6, થર્ડ રોમાં 7 8 9. ત્યારબાદ બીજો 2 ડાયમેન્શનલ એરે બનાવ્યો છે 3x3 મેટ્રિક્સ માટે, જેમાં ફર્સ્ટ રોમાં 1 1 1, બીજી રોમાં પણ 1 1 1 અને ત્રીજી રોમાં પણ 1 1 1 છે. રાઈટ? ત્યારબાદ પ્રિન્ટ મેટ્રિક્સ ફંક્શન કોલ કરી અને આપણે બંને મેટ્રિક્સને પ્રિન્ટ કરી રહ્યા છીએ, એમને અને એનને. ત્યારબાદ મેટ્રિક્સ _એડ ફંક્શન કોલ કરીશું જેમાં એમ અને એનની વેલ્યુ પાસ કરીએ છીએ. રાઈટ? ત્યારબાદ મેઇન ફંક્શન પૂરું થયું. પ્રિન્ટ મેટ્રિક્સ ફંક્શનની ડેફિનેશન જેમાં મેટ્રિક્સ પાસ કરી રહ્યા છીએ અને 2 ફોર લૂપની મદદથી આપણે મેટ્રિક્સના દરેક એલિમેન્ટને પ્રિન્ટ કરી રહ્યા છીએ. મેટ્રિક્સ _એડ ફંક્શનની અંદર 2 મેટ્રિક્સ એક્સેપ્ટ કરીશું. 2 ફોર લૂપની મદદથી એક્સના અને વાયના કરસ્પોન્ડિંગ એલિમેન્ટને એડ કરી અને આરના એ જ લોકેશન પર આપણે કોપી કરીશું. રાઈટ? સો આ 2 ફોર લૂપના એન્ડમાં આ એક્સ અને વાય એડ થઈ અને આરમાં કોપી થઈ જશે, આરમાં એડિશન આવી જશે, રિઝલ્ટ આવી જશે. ત્યારબાદ આપણે એ રિઝલ્ટન્ટ મેટ્રિક્સ આર જે છે એને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ મેટ્રિક્સ ફંક્શન કોલ કરીશું. રાઈટ? હવે આ જ પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન, રાઈટ? સો અહીંયા VS કોડની અંદર આપણે સેમ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીશું. સો પ્રોગ્રામની શરૂઆત stdio.h થી થશે. ત્યારબાદ મેટ્રિક્સ _એડનું ડિક્લેરેશન, પ્રિન્ટ મેટ્રિક્સનું ડિક્લેરેશન. ત્યારબાદ મેઇન મેથડની અંદર આપણે 2 મેટ્રિક્સ ડિફાઇન કરીશું. રાઈટ? ઇન્ટીજર એમ અને ઇન્ટીજર એન, 2 મેટ્રિક્સ બનાવી છે અહીંયા આપણે. ત્યારબાદ એમ અને એનને પ્રિન્ટ કરીશું અને
મેટ્રિક્સ અંડરસ્કોર એડ એમ કોમા એનથી મેટ્રિક્સ એડ કરવા માટે એમ અને એન મેટ્રિક્સને એડ કરવા માટે ફંક્શન કોલ કરીશું. રાઈટ. આપણે મેટ્રિક્સ એડ કરવા માટેની ડેફિનેશન જોઈશું. સો અહીંયા આ બે ફોર લૂપની મદદથી એક્સ અને વાય મેટ્રિક્સ એડ થશે અને રિઝલ્ટન્ટ મેટ્રિક્સ આરમાં એ કોપી થશે. રાઈટ. સો આર એ 3x3 મેટ્રિક્સ છે જેની અંદર આઉટપુટ કોપી થશે અને બે ફોર લૂપના એન્ડમાં આરની અંદર રિઝલ્ટ આવશે. એ રિઝલ્ટને પ્રિન્ટ કરવા માટે આપણે પ્રિન્ટ મેટ્રિક્સ ફંક્શન કોલ કરીશું. રાઈટ. સો આ આપણો કમ્પ્લીટ પ્રોગ્રામ થયો. પ્રિન્ટ મેટ્રિક્સ અંડરસ્કોર એડ. રાઈટ. હવે આ પ્રોગ્રામ જે છે આપણે h1.c ફાઇલની અંદર લખ્યો છે. સો એને કમ્પાઇલ કરવા માટે આપણે સેમ કમાન્ડ પણ પ્રોગ્રામનું નામ હશે h1.c. સો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો. રન કરવા માટે જે exe ફાઇલનું નામ આપણે આપ્યું હતું કમાન્ડમાં એ જ યુઝ કરીશું. તો અહીંયા તમે જોશો 1 2 3 4 5 6 7 8 9 એ ફર્સ્ટ મેટ્રિક્સ છે, 1 1 1 1 1 1 એ સેકન્ડ મેટ્રિક્સ છે અને રિઝલ્ટ બંનેનું એડિશન તમને ત્રીજી રીતે મળશે. રાઈટ. હવે અહીંયા આપણી જે મેટ્રિક્સ છે એ એરેના ફોર્મમાં પ્રિન્ટ થઈ છે. અગર મારે આ જ મેટ્રિક્સને મેટ્રિક્સના ફોર્મમાં પ્રિન્ટ કરવી હોય તો મારે દરેક 3 એલિમેન્ટ પ્રિન્ટ કર્યા પછી ન્યૂ લાઇન આપવી પડશે. રાઈટ. તો પ્રિન્ટ મેટ્રિક્સમાં મેં થોડોક ચેન્જ કર્યો. એક્સટર્નલ બહારની જે લૂપ છે એ રો માટે છે. તો ફર્સ્ટ રોમાં 3 કોલમના એલિમેન્ટ પ્રિન્ટ થાય છે. તો એ 3 એલિમેન્ટ પ્રિન્ટ થયા પછી હું નવી લાઇન આપી દઈશ. રાઈટ. પછી સેકન્ડ રો એના 3 એલિમેન્ટ, પછી નવી લાઇન, થર્ડ રો એના 3 એલિમેન્ટ, નવી લાઇન. રાઈટ. સો આ રીતે મેં પ્રોગ્રામમાં ચેન્જ કર્યો છે આઉટપુટનું ખાલી લુક જોવા માટે. રાઈટ. ચેન્જ કર્યો છે એટલે ફરીથી કમ્પાઇલ કરવું પડશે. રન કરીશું તો અહીંયા તમે જોશો તો આ પહેલી મેટ્રિક્સ થઈ. રાઈટ. એમ આ બીજી મેટ્રિક્સ અને આ બંને મેટ્રિક્સને એડ કરતાં આપણને ત્રીજી મેટ્રિક્સ મળે છે જે આર. રાઈટ. સો આ રીતે ફંક્શનનો યુઝ કરી અને તમે 2 ડાયમેન્શનલ એરે એમાં એઝ એન આર્ગ્યુમેન્ટ પાસ પણ કરી શકો છો ફંક્શનની અંદર. રાઈટ. ત્યારબાદ આપણે થર્ડ લેક્ચરમાં ફંક્શનની અંદર પોઇન્ટર્સ કઈ રીતે યુઝ થાય એ વિશે જોયું હતું. અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ જોયા એમાં ફંક્શન જે છે એ હંમેશા એક જ વેલ્યુ રિટર્ન કરતું હતું. રાઈટ. ફંક્શન મલ્ટિપલ વેલ્યુ એક્સેપ્ટ કરે છે પણ રિટર્ન ખાલી એક્ઝેક્ટલી એક વેલ્યુ જ કરે છે. બરાબર. અગર મારે એક કરતાં વધારે વેલ્યુ રિટર્ન કરાવવી હોય અથવા તો એ પોસિબલ નથી ફંક્શનમાં, સીના ફંક્શનમાં. રાઈટ. પણ સીની અંદર હું એરે રિટર્ન કરાવી શકું. અગેન એરે એકચ્યુઅલી રિટર્ન નહીં થાય પણ એરેનું એડ્રેસ અગર હું રિટર્ન કરીશ તો એ એરે રિટર્ન કર્યા બરાબર જ હશે. કારણ કે એરે જ્યારે આપણે રિટર્ન કરીએ છીએ તો એરેનું એડ્રેસ આપણે જ્યારે રિટર્ન કરીએ છીએ એ ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ હશે અને એરે હંમેશા સિક્વન્શિયલી સ્ટોર થાય છે. તો અગર એના પહેલા એલિમેન્ટનું એડ્રેસ મળશે તો એમાં આપણે એક એડ કરીએ તો બીજા એલિમેન્ટનું એડ્રેસ મળે, પછી એમાં એક એડ કરીએ તો ત્રીજા એલિમેન્ટનું એડ્રેસ મળે. રાઈટ. સો આ રીતે એરેનું એડ્રેસ રિટર્ન કરાવીએ એ એરેને રિટર્ન કરાવ્યા બરાબર જ કહેવાય. રાઈટ. સો આપણે થર્ડ લેક્ચરની અંદર કઈ રીતે પોઇન્ટરની મદદથી એરે રિટર્ન થાય એના એક્ઝામ્પલ્સ જોયા હતા. જેમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું હતું જેમાં સેમ રિવર્સ ફંક્શન આપણે બનાવ્યું હતું જે સ્ટ્રિંગ આગળ જે આપણે રિવર્સનો પ્રોગ્રામ બનાવ્યો હતો એમાં રિવર્સ થયેલી સ્ટ્રિંગ પ્રિન્ટ થતી હતી રિવર્સ ફંક્શનમાં. જ્યારે અહીંયા રિવર્સ ફંક્શન સ્ટ્રિંગ એક્સેપ્ટ કરે છે, એ સ્ટ્રિંગને રિવર્સ કરી અને નવી સ્ટ્રિંગ બનાવે છે
અને એ નવી સ્ટ્રિંગ રિટર્ન થાય છે. મતલબ રિવર્સ ફંક્શન જે છે એ પાસ થયેલી સ્ટ્રિંગની રિવર્સ સ્ટ્રિંગ રિટર્ન કરે છે. બરાબર. સો આ પ્રોગ્રામની અંદર આપણે રિવર્સ નામનું ફંક્શન બનાવ્યું જે એક કેરેક્ટર એરે એક્સેપ્ટ કરે છે અને એ સ્ટ્રિંગ રિટર્ન કરે છે. સ્ટ્રિંગ અગેન કેરેક્ટર એરે જ હશે, પણ અહીંયા કેરેક્ટર એરે રિટર્ન કરવાની જગ્યાએ એ શું રિટર્ન કરે છે? કેરેક્ટર પોઇન્ટર, એટલે કે એડ્રેસ ઓફ સ્ટ્રિંગ. રાઈટ. પછી લેન્થ ફંક્શન સેમ એક કેરેક્ટર એરે એક્સેપ્ટ કરશે અને મતલબ સ્ટ્રિંગ એક્સેપ્ટ કરશે અને એની લેન્થ રિટર્ન કરશે. મેઇનની અંદર આપણે એક સ્ટ્રિંગ S1 બનાવી જેમાં હેલો સ્ટોર કરીએ છીએ અને રિઝલ્ટ સ્ટોર કરવા માટે મેં એક કેરેક્ટર પોઇન્ટર S2 બનાવ્યું. S2 ઇઝ ઇક્વલ ટુ રિવર્સ S1, મતલબ રિવર્સ ફંક્શન કોલ થયું જેમાં એરે S1 પાસ કર્યો અને S2 રિવર્સ ફંક્શન જે છે એ રિવર્સ થયેલી સ્ટ્રિંગ રિટર્ન કરે છે જે આપણે S2માં કોપી કરશું. રાઈટ. S2 એ કેરેક્ટર પોઇન્ટર છે, પણ કેરેક્ટર પોઇન્ટર સ્ટ્રિંગને પણ સ્ટોર કરી શકે છે. રાઈટ. કારણ કે S2 ઇઝ એ સ્ટ્રિંગનું એડ્રેસ જ સ્ટોર કરે છે. રાઈટ. ત્યારબાદ હું પ્રિન્ટએફની મદદથી %s કરી અને S2ને પ્રિન્ટ કરાવું છું, તો એ રિવર્સ થયેલી સ્ટ્રિંગને પ્રિન્ટ કરશે. રાઈટ. લેન્થ ફંક્શન સ્ટ્રિંગની લેન્થ એક્સેપ્ટ કરશે. રિવર્સ ફંક્શનની ડેફિનેશન જોઈશું. રિવર્સ ફંક્શન શું કરી રહ્યું છે? તો એક સ્ટ્રિંગ એક્સેપ્ટ કરશે, એ સ્ટ્રિંગની લેન્થ શોધશે અને એ સ્ટ્રિંગને રિવર્સ વેમાં બીજી સ્ટ્રિંગમાં કોપી કરશે. રાઈટ. હવે બીજી સ્ટ્રિંગ જે છે એના માટે આપણે કેરેક્ટર પોઇન્ટરનો યુઝ કરીશું. તો કેરેક્ટર *s એક કેરેક્ટર પોઇન્ટર s છે, એની પોતાની મેમરી નથી હોતી. હવે મારે આમાં કેરેક્ટર સ્ટોર કરવા છે રિવર્સ સ્ટ્રિંગના. રાઈટ. તો મારે એને મેમરી આપવી પડશે. તો એના માટે હું અહીંયા મેલોક ફંક્શન યુઝ કરી રહ્યું છું. સો મેલોક ફંક્શન શું કરી રહ્યું છે કે જે s કેરેક્ટર પોઇન્ટર છે એના માટે i નંબર ઓફ કેરેક્ટરની મેમરી બનાવશે. તો મેલોકની અંદર મારે સાઇઝ ઓફ કેરેક્ટર ઇન્ટુ ગુણ્યા l. નાઉ l શું છે? તો એ જે સ્ટ્રિંગ આપણે પાસ કરીશું એની લેન્થ છે. સપોઝ મેં 3 કેરેક્ટરની સ્ટ્રિંગ પાસ કરી તો એનું રિવર્સ પણ 3 જ કેરેક્ટર હશે. રાઈટ. તો હું શું કરું છું કે S1ની લેન્થ શોધું છું અને એ લેન્થમાં જેટલા કેરેક્ટર છે એટલા કેરેક્ટર માટે હું મેમરી બનાવી અને એસને આપી દઉં છું. રાઈટ. એટલે હવે એસ પણ સ્ટ્રિંગ જેવું જ કામ કરશે. ઓકે. ત્યારબાદ હું ફોર લૂપ ઘુમાવીશ જે પાછળથી લાસ્ટ કેરેક્ટરથી લઈને પહેલા કેરેક્ટર સુધી જશે. એ કેરેક્ટર્સને હું એસની અંદર કોપી કરી દઈશ. રાઈટ. હવે એસનો જે કાઉન્ટર છે એ 0થી શરૂ થશે, પણ S1નો કાઉન્ટર છે એ લાસ્ટ કેરેક્ટરથી પહેલા કેરેક્ટર સુધી જશે. રાઈટ. સો આ રીતે S1ના કેરેક્ટર રિવર્સ વેમાં એસમાં કોપી થઈ જશે. પછી એસને સ્ટ્રિંગ બનાવવા માટે એસનો છેલ્લો કેરેક્ટર નલ કરવો પડે. તો ફોર લૂપની એન્ડમાં હું એસનો છેલ્લો કેરેક્ટર નલ મૂકી દઉં છું અને ત્યારબાદ હું એસને રિટર્ન કરું છું. સો મેઇનની અંદર S2માં એ આવી જશે અને આપણે એને પ્રિન્ટ કરીશું. રાઈટ. સો આ જ પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા જોઈશું. રાઈટ. સો અહીંયા stdi.h પ્રિન્ટએફ માટે, stdlib.h મેલોક ફંક્શન માટે જે આપણે એરે બનાવવા માટે યુઝ કરીએ છીએ પોઇન્ટરમાંથી. રાઈટ. રિવર્સ ફંક્શન કેરેક્ટર એરે એક્સેપ્ટ કરે છે અને કેરેક્ટર પોઇન્ટર રિટર્ન કરે છે. લેન્થ ફંક્શન કેરેક્ટર એરે એક્સેપ્ટ કરશે, લેન્થ ઓફ સ્ટ્રિંગ રિટર્ન કરશે. ત્યારબાદ સેમ પ્રોગ્રામ આપણે અહીંયા લખ્યો છે જે આપણે સ્લાઇડમાં જોયો. રાઈટ. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીશું. આ પ્રોગ્રામ મેં bisec4.cમાં લખ્યો છે. સો અહીંયા મારે પ્રોગ્રામનું નામ આપવું પડશે bisec4.c. રાઈટ. સો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો. હવે રન કરશું આપણી exe ફાઇલ. સો અહીંયા તમે જોશો આપણી ઇનપુટ સ્ટ્રિંગ હતી હેલો, તો અહીંયા એનું રિવર્સ પ્રિન્ટ થઈ ગયું. રાઈટ. સો આ રીતે આપણે એરેને રિટર્ન પણ કરી શકીએ છીએ યુઝિંગ પોઇન્ટર. એ જ રીતે આપણે આ જે એક્ઝામ્પલ છે એમાં આપણે સિંગલ ડાયમેન્શનલ એરે રિટર્ન કર્યો, પણ એ જ રીતે આપણે 2 ડાયમેન્શનલ એરે પણ રિટર્ન કરી શકીએ. સો એમાં આપણે મેટ્રિક્સની રિટર્ન ટાઈપ 2 ડાયમેન્શનલ એરે રિટર્ન કરવા માટે આપણે મેટ્રિક્સ એડવાળું જ ફંક્શન યુઝ કરીશું જેમાં 2
મેટ્રિક્સ પાસ થશે મેટ્રિક્સ અંડરસ્કોર એડની અંદર અને એ રિટર્ન કરશે મેટ્રિક્સ, રાઈટ. પણ અહીંયા મેટ્રિક્સ નહીં, 2 ડાયમેન્શનલ એરેનું એડ્રેસ, રાઈટ. અને 2 ડાયમેન્શનલ એરે જે છે એનું એડ્રેસ પોઇન્ટર ટુ પોઇન્ટર તરીકે સ્ટોર થાય છે, એટલે અહીંયા રિટર્ન ટાઈપ હશે ઇન્ટીજર સ્ટાર સ્ટાર, રાઈટ. પ્રિન્ટ મેટ્રિક્સ ફંક્શન સેમ ફંક્શન છે જે મેટ્રિક્સને પ્રિન્ટ કરે છે. મેઇન મેથડની અંદર અગેન આપણે 2 મેટ્રિક્સ બનાવી. હવે આપણું મેટ્રિક્સ અંડરસ્કોર એડ ફંક્શન જે છે ઇન્ટીજર સ્ટાર સ્ટાર રિટર્ન કરે છે, રાઈટ. તો એને સેવ કરાવવા માટે આપણે ઇન્ટીજર સ્ટાર સ્ટાર આર વેરિયેબલ બનાવ્યો મેઇનની અંદર. ત્યારબાદ આપણે એમ મેટ્રિક્સને પ્રિન્ટ કરી, એન મેટ્રિક્સને પ્રિન્ટ કરી, મેટ્રિક્સ અંડરસ્કોર એડ ફંક્શન કોલ કર્યું જેમાં એમ અને એન પાસ કર્યા અને એ જે રિટર્ન કરશે એ આરમાં કોપી કર્યું. સો આરની અંદર રિઝલ્ટ આવ્યું, રાઈટ. તો ત્યારબાદ આપણે મેઇનની અંદર આરને પ્રિન્ટ કરાવી રહ્યા છીએ 2 ફોર લૂપની મદદથી આરની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું, રાઈટ. પ્રિન્ટ મેટ્રિક્સ ફંક્શન સિમ્પલી એમાં જે એરે પાસ કરીશું 2 ડાયમેન્શનલ એરે એને મેટ્રિક્સ તરીકે પ્રિન્ટ કરશે. મેટ્રિક્સ અંડરસ્કોર એડ જે છે અહીંયા આપણે એની ડેફિનેશન પહેલાં કરતાં ચેન્જ કરી. સી અહીંયા મેટ્રિક્સ અંડરસ્કોર એડ ફંક્શન 2 મેટ્રિક્સને એડ કરે છે, રાઈટ. અને રિઝલ્ટને રિઝલ્ટન્ટ મેટ્રિક્સમાં સ્ટોર કરે છે. સો રિઝલ્ટ સ્ટોર કરાવવા માટે અહીંયા મેં 2 ડાયમેન્શનલ ડબલ પોઇન્ટર મતલબ પોઇન્ટર ટુ પોઇન્ટર આર બનાવ્યો છે ઇન્ટીજર સ્ટાર સ્ટાર આર, રાઈટ. હવે જ્યારે ઇન્ટીજર સ્ટાર સ્ટાર આર બનાવ્યો તો એ પોઇન્ટર ટુ પોઇન્ટર હશે, એની પોતાની કોઈ મેમરી નહીં હોય, રાઈટ. હવે આરને મારે મેટ્રિક્સની મેમરી આપવી છે. મેટ્રિક્સની મેમરી એટલે શું? તો આ કેસમાં આપણે 2 3x3 મેટ્રિક્સને એડ કરવા જઈ રહ્યા છીએ, તો આર 3x3 હોવું જોઈએ, રાઈટ. સો આર માટે પહેલાં આપણે 3 રોની મેમરી બનાવીશું, રાઈટ. તો આ ફર્સ્ટ મેલોક સ્ટેટમેન્ટ જે છે આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર સ્ટાર સ્ટાર મેલોક સાઇઝ ઓફ ઇન્ટીજર સ્ટાર ઇન્ટુ 3. તો એ 3 રો માટે મેમરી બનાવે છે, એટલે કે 3 ઇન્ટીજર પોઇન્ટર માટે મેમરી બનાવી, રાઈટ. હવે દરેક ઇન્ટીજર પોઇન્ટરમાં ફરીથી આપણે 3 એલિમેન્ટ એડ કરીશું. કેમ? કારણ કે દરેક રોમાં 3 એલિમેન્ટ એડ થશે, રાઈટ. તો આપણે 3 વાર ફોર લૂપ ચલાવીશું અને દર વખતે આર ઓફ 0 એટલે કે પહેલું ઇન્ટીજર પોઇન્ટર, આર ઓફ 1 એટલે બીજું અને આર ઓફ 2 એટલે ત્રીજું, રાઈટ. સો દરેક ઇન્ટીજર પોઇન્ટર માટે આપણે ફરીથી 3 ઇન્ટીજરની મેમરી બનાવીશું, રાઈટ. સો ફોર લૂપની અંદર આપણે 3 રો માટે 3 ઇન્ટીજરની માટે મેમરી એલોકેટ કરશું. તો આ ફોર લૂપના અંતમાં તમને જે આર મળશે એ સેમ એઝ મતલબ આર 3x3 મતલબ આરને 3x3 એરે તરીકે બનાવી દેશે. આર માટે 3x3 એરેની મેમરી બનાવી અને એનું એડ્રેસ આરમાં સ્ટોર થઈ ગયું, રાઈટ. હવે આપણે 2 ફોર લૂપની મદદથી એક્સ અને વાયને એડ કરીશું અને રિઝલ્ટને આરમાં કોપી કરી દઈશું, રાઈટ. અને એન્ડમાં આર રિટર્ન થશે અને મેઇન જે છે એ આરને એક્સેપ્ટ કરી અને એની વેલ્યુ 2 ફોર લૂપની મદદથી પ્રિન્ટ કરશે, રાઈટ. સો આ જ પ્રોગ્રામને આપણે રન કરીશું. સો આ પ્રોગ્રામ અહીંયા h1.cમાં ઇમ્પ્લિમેન્ટ કરેલો છે. આ મેટ્રિક્સ અંડરસ્કોર એડ ફંક્શન, પ્રિન્ટ મેટ્રિક્સ ફંક્શન, મેઇનની અંદર જે આપણે સ્લાઇડમાં જોયો એ જ પ્રોગ્રામ છે. રાઈટ. સો આ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીશું અને ત્યારબાદ રન કરીશું. પ્રોગ્રામનું નામ છે h1.c. સો પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું, ત્યારબાદ રન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણી પહેલી મેટ્રિક્સ છે, આ બીજી મેટ્રિક્સ છે અને આ ત્રીજી મેટ્રિક્સ આર, જે પહેલી 2 મેટ્રિક્સની એડિશન છે. અગેન અહીંયા રો ફોર્મમાં મેટ્રિક્સ પ્રિન્ટ થઈ છે. અગર તમારે મેટ્રિક્સના ફોર્મમાં પ્રિન્ટ કરવી હોય તો દરેક રો પ્રિન્ટ થયા પછી તમારે ન્યૂ લાઈન આપવું પડશે, રાઈટ. મેટ્રિક્સ પ્રિન્ટ કરાવતી વખતે, રાઈટ. તો અહીંયા મેટ્રિક્સના ફોર્મમાં મેટ્રિક્સ એમ, મેટ્રિક્સ એન અને રિઝલ્ટન્ટ મેટ્રિક્સ આર. સો સેમ મેટ્રિક્સ એડિશનનો પ્રોગ્રામ આપણે લખ્યો, પણ
આ વખતે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ જે છે એ આપણે રિટર્ન કરાવી રહ્યા છીએ, રાઈટ. સો ફંક્શન જે છે એ 2 ડાયમેન્શનલ એરે રિટર્ન પણ કરી શકે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. આપણે આજના લેક્ચરમાં જે પણ લાસ્ટ 3 લેક્ચર દરમિયાન આપણે વિવિધ એક્ઝામ્પલ્સ જોયા હતા, એ દરેક એક્ઝામ્પલને આપણે VS કોડની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરી અને એનું આઉટપુટ કઈ રીતે દેખાશે તે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફંક્શનની અંદર સ્ટ્રક્ચર કેવી રીતે પાસ કરી શકાય, ફંક્શનમાંથી સ્ટ્રક્ચર કઈ રીતે રિટર્ન થાય, કઈ રીતે સ્ટ્રક્ચરનો એરે બની શકે, એ દરેકની વિગતવાર ચર્ચા કરીશું. એમના એક્ઝામ્પલ પણ જોઈશું અને એ દરેક એક્ઝામ્પલને આપણે VS કોડની મદદથી ઇમ્પ્લિમેન્ટ પણ કરીશું. આભાર.